દાહોદના સુખસરમાં નકલી ઇન્કમ ટેક્સ અધિકારીની ઓળખ આપી 2 લાખ રૂપિયા પડાવવા 2 વ્યક્તિના ભારે પડ્યા છે। જો આ પોલીસ પકડમાં ઉભેલો આ વ્યક્તિ જે અમદાવાદનો ભાવેશ આચાર્ય છે અને બીજો વ્યક્તિ છે અબ્દુલ સુલેમાન। આ બંને શખ્સે પોતાના અન્ય 6 સાગરીતો સાથે મળી અને નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બની લોકો સાથે ઠગાઈ કરતા હતા। આરોપીઓએ દાહોદના ફતેપુરાના સુખપરના વેપારી અલ્પેશ પ્રજાપતિને ત્યાં દરોડા પાડ્યા। નકલી આઈટી અધિકારી બનીને આરોપીઓએ નાણાં ધીરનાર અલ્પેશ પ્રજાપતિને ત્યાં પહોંચી ચોપડા ચેક કરવાની ધમકી આપી અને ગલ્લામાં મૂકેલા 2 લાખ રૂપિયા લઈ લીધા। આ સાથે સેટલમેન્ટ માટે 5 લાખની પણ માંગ કરી, જે બાદ દુકાનદારે સુખ પર પોલીસને ફરિયાદ કરી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આ નકલી આઈટી અધિકારી એવા અમદાવાદના ભાવેશ આચાર્ય અને દાહોદના અબ્દુલ સુલેમાન, વડોદરાના જીએસટી વિભાગના ઇન્સ્પેક્ટર વિપુલ પટેલ સહિત 5 આરોપીને દબોચી લેવાયા, જ્યારે એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે। સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો, જે અંતર્ગત કુલ 5 જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા હતા। એ 5 આરોપીઓની ઇન્ટ્રોગેટ કરતા અને વિગતવાર પૂછપરછ કરતા આ ગુનાનો મૂળ આ લોકોની રેકી કરવાવાળા અબ્દુલ અને રાકેશ છે, જે દાહોદ ખાતના લોકલ રહેવાસી છે। એમણે આ જે માહિતી છે એક ભાવેશ કરીને અમદાવાદ ગ્રામ્યમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, એને આ ટીપ આપી। ભાવેશે એમની સોસાયટીમાં રહેતા મનીષ અને ઉમેશ કરીને છે, જે ઉમેશ છે એ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરે છે અને એનો ભાઈ છે મનીષ, એમની સાથે રહી અને આ જે જગ્યાની છે 20-25 દિવસ પહેલાં આવી અને રેકી કરવામાં આવેલ હતી। અને ત્યારબાદ આ ઉમેશ અને મનીષના એક કુટુંબી છે, જે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બરોડા ગ્રામ્યમાં ફરજ બજાવે છે, વિપુલ પટેલ કરીને, વિપુલ કાછિયા પટેલ, એમના સંપર્કમાં રહી અને આ લોકોએ આખું કોન્સ્પિરન્સી પ્લાનિંગ નક્કી કર્યું। એમાં આ લોકોએ વારંવાર એકબીજા સાથે સંપર્કમાં રહી રેકી કરી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછિયા પટેલ, જે આણંદ ખાતે રહે છે, એમને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકર્ડ છે તમારા ખોટા છે, તમારે આવવું પડશે તેમ કંઈ ગુનાહિત ધમકી આપી અને એમની પાસેથી કુલ 2 લાખ રૂપિયા જેટલાની માતબર રકમ લઈ લીધેલ હતી।